અરે આવડ ખોડલ આવે મોગલ મજરાળી માત આવે મેલડી જાગીસ વાળા દાઢાળી અંબે કરણલ આવે બહુચર બિરદાળી હાલી આવે હિંગોળ ગેલ રાજલ મહાકાળી અરે સમરથ સબી નવલખ સકત 84 ની ચારણા ઉપરે દેવી આવો કભી સેવક કાજ સુધારણા ઈ ભગવતી ઈ જોગ માયા માડી તારો મારકણો મોરો ને જોણી આકરી અરે માડી તારા કાળજા મચ્છર થી હાવ છે કુણા મસરાળી મોગલ તું ગાંડી થઈ ડણકી ડુંગર ગાળીએ ઈ ભગવતી કેવી હોય તનુ એક મેં કોટી બ્રહ્માંડ થાપે અને તનુ એક મેં થાપે ઉથાપે એક ક્ષણની માલપા આખા બ્રહ્માંડ ને ભાંગીને ભૂકો કરી નાખે જેમ નાના છોકરાના હાથમાં ફુગો આવી જાય અને હાથ દબાવી અને ફુગાને ફોડી નાખે એમાં પૃથ્વીના અંડને ભાંગીને ભૂકો તો કરી નાખે પણ પાછું એનું સર્જન પણ કરી શકે ઈ ભગવતી નમો આદિ અનાદિ તુહી સો ભવાની તુહી જોગ માયા તુહી બાક બાની એવી ભગવતી અને ઈ ભગવતીના જ્યારે નવલા નોરતા આવે ત્યારે એક પગ ઈ ગરવા ગિરનારની ઉપર હોય ને બીજો ખેબરઘાટ ઉપર હોય ઈ ભગવતી એના રૂપનું કોઈ વર્ણન ન થઈ શકે પણ મારે જે વાત કરવી છે એ વાત એવી છે મિત્રો કે આઠમના દિવસે જ માતાજીને નિવેદ શા માટે કરવામાં આવે અને નિવેદ એટલે શું પેલો પ્રશ્ન તો ઈ છે કે નિવેદ કેમ કહેવાય માતાજીને આઠમને અને નવમના દિવસે જ નિવેદ કેમ થાય અને નવરાત્રિના 9 દિવસ શા માટે છે નવરાત્રી જ કેમ 10મી રાત્રિ કેમ નથી નવરાત જ કેમ છે આ નોરતા આવે છે શા માટે અને આ નોરતાના 9 દિવસ જ માતાજીની વધારેમાં વધારે પૂજા શા માટે થાય પણ આ તો સંસ્કૃતિની અને આપણા જૂના વેદોની વાત છે આજની જે નવરાત્રી છે અને ગરબે ઘૂમવા માટે જાય મોટા મોટા સ્ટેજ ઉપર જે ગરબા ગવાય છે અને અમુક જે સંસ્કૃતિ છોડી અને ટૂંકા ટૂંકા કપડામાં જે ગરબાને માન આપી અને એની જગ્યાએ બીજા જે ગીતો વાગે છે એની આ વાત નથી એ આ નવરાત્રીની વાત નથી એ તો કાંઈક આપણામાં વિકૃતિ આવી છે આપણે કાંઈક વિદેશનું લઈને આવ્યા છીએ પણ આપણા દેશની મૂળ સંસ્કૃતિ શું છે નોરતા એટલે શું નવરાત્રી શા માટે માતાજીને નિવેદ શા માટે આ વાત આજકાલની નથી આ નવરાત્રી તો 5000 વર્ષ 7000 વર્ષ પહેલા શરૂ થઈ હતી અને શા માટે નવરાત્રી શરૂ થઈ એનું કારણ છે ભગવાન રામથી આ વાતની શરૂઆત થાય છે ભાઈ આખા અખિલ બ્રહ્માંડનો માલિક ઈ રાઘવેન્દ્ર સરકાર છે એમ કહેવાય છે કે જેથી લંકાના રણ મેદાનમાં ઈ મેઘનાથના બાણથી પોતાનો જીવથી વાલો જે ભાઈ હતો એ લક્ષ્મણને જેદી મૂર્છા વળી ભાઈઓ એ મેઘનાથનું બાણ વાગ્યું અને લક્ષ્મણ છે એ મૂર્છિત થઈ ધરતી ઉપર ઢળી પડ્યો તેથી ભગવાન રામ છે એ પોતાના ભાઈ લક્ષ્મણને પોતાના ખોળામાં લઈ અને એમ કહેવાય છે કે રુદન કરે છે લક્ષ્મણનું માથું છે એ ભગવાન રામના ખોળામાં છે અને જમણા હાથની આંગળીઓના જે ટેરવા છે એ ધીરા ધીરા લક્ષ્મણની ઉપર ફરે છે અને આંખમાંથી બોર બોર જેવડા ઈ આહુડા પડતા હતા જાણે સ્ફટિકની માળા તૂટી ગઈ હોય ને એક એક મોતીડું છે એ હેઠું પડતું હોય એમ આહુડાની દારૂ થવા માંડી હતી અને પછી આખી ઘટના આપણે જાણીએ છીએ રામોનો રોવણ હાર ઈ તો રોતાને રાજી કરે પણ આજ જુઓ વાલપનો વ્યવહાર આજ રોઈ બતાવે રામજીઓ ભગવાન રામને લંકાના રણ મેદાનની માલપા રડવું પડ્યું અને હનુમાનજીએ ઈ સંજીવની બુટી લાવ્યા અને લક્ષ્મણ બેઠો તો થઈ ગયો ત્યાર પછી ભગવાન રામને એમ લાગ્યું કે લક્ષ્મણ જેવો વીર યોદ્ધા મહાપુરુષ એને જો કોઈ આવી અને મૂર્છિત કરી દેતો હોય તો આ લંકાની અંદર કેવડા કેવડા સુરવીરો પડ્યા છે એ આપણને કેવી રીતે પોગવા દે આપણે એને જીતશું કેમ તો કરવું શું
અને નક્કી કર્યું કે આ બધાયમાંથી ઉગારે તો એ ભગવતી જ ઉગારે, બાકી બીજા કોઈની તાકાત નથી કે આમાંથી આપણને ઉગારી શકે, કે આમાંથી આપણને વિજય આપી શકે. એટલે ભગવાને નક્કી કર્યું, જોજો જ્યાં ઈશ્વરની શક્તિ સમાપ્ત થાય ને ત્યાંથી જ આ શક્તિની શરૂઆત થાય છે. ત્યારથી એ ભગવતીની શરૂઆત થાય છે. ભગવાન રામ જેવા રાઘવેન્દ્ર સરકાર અખિલ બ્રહ્માંડનો માલિક કહેવાય, આખી દુનિયાનો નાથ છે, એને પણ ભગવતીના ચરણે જવું પડ્યું. એ ભગવતીનું ચરણું હવે લેવું પડશે, ભગવાન રામ કહે છે. બાકી આ રાવણની સામે જીતવું એ આપણું કામ નથી. તો કરવું શું? કે બીજા યોદ્ધાઓ યુદ્ધ કરે ત્યાં સુધીમાં નવદુર્ગાને પ્રસન્ન કરવી છે, ભગવતીને પ્રસન્ન કરવી છે. એટલે 9 દિવસ માટે એનું અનુષ્ઠાન કરવું છે, એની ભક્તિ કરવી છે, એની ઉપાસના કરવી છે. એટલે ભગવાન રામ છે એ ભગવતીની ઉપાસનામાં બેસી ગયા અને પહેલો દિવસ, બીજો દિવસ, એવી રીતે 9 દિવસ સુધી એ ભગવતીઓની આરાધના કરી હતી, એની ઉપાસના કરી હતી. એ જ આ નવરાત્રી છે. એ 7000 વર્ષ પહેલા ભગવાન રામે 9 દિવસ 9 રાત્રિ સુધી એમ કહેવાય છે કે ભગવતીની ઉપાસના કરી હતી. અને એ આહો મહિનાની એ એકમથી એટલે કે પડવાથી 9 સુધી ભગવતીની ઉપાસના કરી. એટલે આ નવરાત્રી છે, એને નોરતા પણ કહેવાય. અને નવરાત્રીમાં ભગવતીઓ રાજી થયું હતું, કારણ કે આ તો ખુદ રાઘવેન્દ્ર સરકાર અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન જેથી ભક્તિ કરવા બેહે તેથી એની ભક્તિમાં કેટલી તાકાત હોય. એ નવદુર્ગાઓ છે એ ભગવતીઓ એમ કહેવાય છે કે ભગવાન રામ ઉપર રાજી થઈ હતી. અને ભગવાન રામે 9 દિવસ નહીં, પણ એમ કહેવાય છે કે જ્યારે લંકામાંથી પાછા વળ્યા ને ત્યાં સુધી એ પૂનમ સુધી ભગવતીને નિવેદ ધર્યા હતા. એ નિવેદ શબ્દ એ વખતે નહોતો, પણ એ શબ્દ પછી આવ્યો. પણ ભગવાન રામે શું ધર્યું હતું? ભગવાન રામ તો એક વનવાસી બનીને ગયા હતા. એને ભગવતીની પૂજા કરી 9 દિવસ. તો 9 દિવસ શા માટે પૂજા કરી એની વાત છે. અને 9 દિવસ પૂજા કર્યા પછી 10મા દિવસે રાવણને માર્યો ને, એટલે નવરાત્રી પછી તરત જ દશેરાના દિવસે આપણે દશેરા પણ ઉજવીએ છીએ, રાવણ દહન પણ કરીએ છીએ. શું કામ? 9 દિવસ ભગવાન રામે ભગવતીની આરાધના કર્યા પછી પોતાનામાં એમ કહેવાય છે કે ભગવતીએ રાજી થઈ અને શક્તિ આપી અને કીધું કે રાવણની નાભીમાં બાણ મારજો. અને રાવણની નાભીમાં દશેરાના દિવસે બાણ મારવામાં આવ્યું. 9 દિવસ ઉપાસના કર્યા પછી રાવણ જ્યારે ઉપાસનાને ભંગ કરવા માટે 10મા દિવસે આવ્યો ત્યારે રાવણની નાભીમાં સીધું ભગવાન રામે બાણ માર્યું અને રાવણનું દહન થયું. રાવણને ભગવાન રામે અગ્નિ સંસ્કાર પણ આપ્યો, એટલે રાવણ દહન. ભગવાન રામે રાવણની સાથે દુશ્મની હતી. રાવણના પ્રાણ વયા ગયા પછી એના શરીરની ખૂબ જ મર્યાદા રાખી છે. અને મર્યાદા પુરુષોત્તમ એટલે જ તો ભગવાન રામ કહેવાય છે. એ ભગવાન રામે રાવણનું દહન જે આપણે કરીએ છીએ, રાવણને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો. કારણ કે રાવણ કોઈ રાક્ષસ નહીં, પણ એ બ્રાહ્મણ હતો. અને નદીના કિનારે એ બ્રાહ્મણ રાવણને, જે બ્રાહ્મણનું શરીર હતું રાવણનું, એને અગ્નિ સંસ્કાર આપ્યા પછી વિભીષણને રાજ હોપ્યું. એ પૂનમ સુધી ભગવાન રામ એ લંકામાં રોકાણા. ત્યાં સુધી પૂનમ સુધી ભગવાન રામે ભગવતીઓની આરાધના કરી અને પૂનમ સુધી માતાજીને નિવેદ ધરાવ્યા હતા. પણ આ 9 દિવસનું જે અનુષ્ઠાન કર્યું એ નવદુર્ગા કઈ, એ નવદુર્ગાના નામ કયા? આ નવરાત્રી કોઈ ગરબે રમવાની કે ડાન્સ કે ડિસ્કા કરવાની નથી. આ તો ઉપાસનાની નવરાત્રી છે. ઉપાસના કરવાની હોય. આ સમયમાં માં ભગવતીઓ આપણા ઉપર રાજી થાય એટલા માટે છે કે પહેલો દિવસ શૈલપુત્રી
માં ભગવતીનું પહેલું નોરતું, એ પહેલો દિવસ એટલે ભગવાન રામે પણ શૈલપુત્રીની એ પૂજા કરી હતી. અને શૈલપુત્રી નામ કેવી રીતે પડ્યું? તો પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાના કારણે આ શક્તિનું નામ માં શૈલપુત્રી પડ્યું. અને બીજના દિવસે બ્રહ્મચારિણી, શ્રી બ્રહ્મચારિણી, એ બ્રહ્મચારિણી માતાજીની બીજા દિવસે ભગવાન રામે એમ કહેવાય છે કે પૂજા કરી હતી. અને આ માતાજીનું નામ બ્રહ્મચારિણી કઈ રીતે પડ્યું? તો એ તપસ્યા દ્વારા એમ કહેવાય છે કે ખૂબ એણે તપસ્યા કરી હતી. અને તપસ્યા દ્વારા ભગવાન ભોળાનાથને પોતાના પતિ તરીકે એમ કહેવાય છે કે ભગવાન ભોળાનાથને એને સ્વીકારવા પડ્યા. અને પોતાની તપસ્યા દ્વારા ભગવાન ભોળાનાથને એણે પતિ બનાવ્યા, એટલે બ્રહ્મચારિણી નામ પડ્યું. અને ત્રીજા નોરતે, ત્રીજના દિવસે શ્રી ચંદ્રઘંટા, એ ત્રીજા દિવસે એ ત્રીજી શક્તિનું નામ એટલે શ્રી ચંદ્રઘંટા. એના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે એટલે ચંદ્રઘંટા કહેવામાં આવે છે. અને ચોથા નોરતે ચોથી જગદંબા શ્રી કુષ્માંડા, એ શ્રી કુષ્માંડા માતા જે છે એનું નામ કઈ રીતે પડ્યું? તો એણે ઉદરમાંથી આખા બ્રહ્માંડનું સર્જન કર્યું હતું. આપણે કહીએ છીએ ને કે 14 બ્રહ્માંડની જનેતા કહેવાય. તો એણે એ ઉદરમાંથી બ્રહ્માંડનું સર્જન કર્યું હતું. એવા 14 બ્રહ્માંડનું સર્જન કર્યું. એમાંથી 12 બ્રહ્માંડની અંદર સૂર્ય છે, 2 બ્રહ્માંડની અંદર સૂર્ય નથી. અને આપણને જે સૂર્ય દેખાય છે એ નાનામાં નાનું બ્રહ્માંડ છે અને નાનામાં નાનો સૂર્ય છે. એવા તો 14 બ્રહ્માંડ છે અને 12 સૂર્ય છે. એ 14 બ્રહ્માંડનું જેણે પોતાના ઉદરમાંથી ઉત્પન્ન કર્યા એ બ્રહ્માંડોને, એટલે કુષ્માંડા માતા નામ પડ્યું. અને 5મા નોરતે શ્રી સ્કંદ માતા, ઈ કાર્તિકેયની જનેતા હોવાથી એનું નામ શ્રી સ્કંદ માતા પડ્યું. અને 6ઠી જગદંબા 6ઠા નોરતે કાત્યાયની, શ્રી કાત્યાયની માતા જે છે એ મહર્ષિ કાત્યાયને તપસ્યા દ્વારા એના ઘેરે આ જગદંબા છે એ પોતે એ કાત્યાય મહર્ષિની દીકરી થઈને અવતર્યા, એટલે કાત્યાયની એનું નામ પડ્યું. અને 7મા જગદંબા એટલે કાલરાત્રિ, જે કાળનો નાશ કરનારી છે એવી ભગવતી એટલે કાલરાત્રિ. અને 8મી માં મહાગૌરી, એટલે એમનો વર્ણ છે એ ખૂબ ગોરો છે. એ ખૂબ જ માતાજી છે એ રૂપાળા છે, ગોરા છે, એટલે મહાગૌરી નામ પડ્યું. અને 9મી જગદંબા એટલે સિદ્ધિદાત્રી, માં સિદ્ધિદાત્રીનું નામ એટલે પડ્યું કે એ બધી જ સિદ્ધિઓ સાચા ભક્તોને આપે છે. અને ભગવાન રામે જે પૂનમ સુધી, આસો સુદ પડવાથી પૂનમ સુધી જે નિવેદ ધર્યા એના પણ નામ છે કે પહેલા નોરતે, પહેલા જ દિવસે ભગવાન રામે માતાજીને ઘીનો દીવો કર્યો અને ઘી અર્પણ કર્યું. બીજા દિવસે સાકર અર્પણ કરી, ત્રીજા દિવસે દૂધ અર્પણ કર્યું, ચોથા દિવસે માલપુરા, 5મા દિવસે કેળા, 6ઠા દિવસે મધ, 7મા દિવસે ગોળ, 8મા દિવસે નાળિયેર, 9મા દિવસે ભાત, 10મા દિવસે કાળા તલ, 11મા દિવસે દહીં, 12મા દિવસે પૌવા, 13મા દિવસે ચણા, 14મા દિવસે સતું અને 15મા દિવસે દૂધની ખીર. આ 15 દિવસ સુધી માં ભગવતીને ભગવાન રામે આ નિવેદ કર્યા હતા. પણ આપણે જે માતાજી કુળદેવીનો મઢ હોય એ મઢની અંદર 8મ અને 9મના જે નિવેદ થાય છે એ 8મના દિવસે કેમ થાય છે કે આપણે 15 દિવસ સુધી
આ બધાય ભોગ માતાજીને ચડાવવા ન પડે એટલા માટે એક દિવસ ગોઠવવામાં આવ્યો છે. અને આઠમના દિવસે, એ અષ્ટમીના દિવસે દુર્ગાષ્ટમી કહેવાય. એટલે 9 દુર્ગાની એ દિવસે હાજરી હોય અને ત્યારે માતાજીને નિવેદ ધરવામાં આવે તો ભગવતી રાજી થાય. કારણ કે ઠાકોરજી હોય ને, ભગવાન હોય ને, એને તો સવારે ભોગ લગાવવો પડે, કાયમ ભોગ દેવો પડે. પણ આ ભગવતી એક એવી છે, જગદંબા એવી છે, આપણી કુળદેવી એવી છે કે વરહમાં આઠમના એક જ દિવસે એને તમે એક નિવેદનો કોળિયો જમાડી દો ને, એ પછી એમ કહેવાય છે કે આખું વરહ આપણી રક્ષા કરે છે. એ ભગવતીને વારંવાર વંદન કરવાનું મન થાય કે વરહે એક જ વાર એને ભોજન, આપણે એક કોળિયાનું ભોજન કરાવવાનું હોય. પણ એ આઠમના દિવસે એ નિવેદ કેમ કહેવાય? પ્રસાદી કેમ નથી કહેવાતી? ભોજન કેમ નથી કહેવાતું? ભોગ કેમ નથી કહેવાતો? નિવેદ કેમ કહીએ છીએ આપણે? એ શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે. નૈવેદ કહેવાય, નિવેદ નહીં. એ તો આપણી સાદી ભાષા છે, નિવેદ કહીએ છીએ. પણ નૈવેદ, જેમાં કોઈ વેદ નથી, જેમાં તમને ભગવતીની સામે જ્યારે એને આપણે જમાડવા બેહીએ ને મિત્રો, તેથી આપણા મનની અંદર કોઈ વેદ ન હોય. આપણી મનની અંદર કોઈ જાતની માતાજી પાસે માંગણી ન હોય, એનો કોઈ વેદ ન હોય ને, એની પાસે કાંઈ માંગણી ન હોય ને, તેથી ભગવતી જમી અને આપણી માથે એ ખમકારા કરવા મળે કે વાહ બાપ વાહ, તું આજ કાંઈ માંગવા નથી આવ્યો, પણ આજ તો તું મને પ્રેમથી જમાડવા માટે આવ્યો છું. એટલે માતાજીની સામે જેથી ભોજન કરાવવા માતાજીને બેહીએ ને, આપણે એને જમાડવા બેહીએ ને, ત્યારે મનમાં કોઈ આશા ન રાખવી, એની પાસે કોઈ માંગણી ન કરવી. શું કામ? તે દિવસે એ નવદુર્ગાની હાજરી હોય અને તેથી તમે તમારા પવિત્ર મનથી તમે જે માતાજીને જમાડો ને મનની અંદર કોઈ જાતની કાંઈ આશા ન રાખો ને, તો એ આખું વરહ બધી જ તમારી આશાઓ પૂર્ણ કરે છે. એ ભગવતી છે. પણ આજે શું થયું છે? આજે તો નવરાત્રી કાંઈક અલગ જ થઈ ગઈ છે. પણ જ્યારે નવરાત્રી આવે ને મિત્રો, ત્યારે કાયમ સવારમાં જાગીને સ્નાન કરીને ભગવતીને એક જ વાર પ્રાર્થના કરજો કે હે ભગવતી, હે જોગમાયા, હું તો આ સંસાર સાગરનો નાનકડો એવો તરવૈયો છું, પણ તારવા વાળી તું છો ભગવતી. હવે તાર તોય તું ને માર તોય તું. બાકી તારી પાસે અમારે માંગવાનું શું હોય? અમારી લાયકાત હોય એટલું આપજે. અમારે કોઈ ગાડીયું, બંગલા કે રૂપિયાની જરૂર નથી. અમારી લાયકાત હોય એટલું આપજે, અમે મહેનત કરશું. મહેનત કરીને તમે જ્યાં કમાશો, તમારા પૈસા કમાશો ને, એ પૈસા તમારે ઘેરે વધશે. પણ કોઈ આશા રાખીને તમે માતાજી પાસે જાઓ તો શું થાય? કારણ કે દ્રશ્ય એવું જ બને કે મંદિરની બહાર ભિખારીઓ બેઠા હોય અને મંદિરની અંદર ભિખારીઓ જ ઊભા હોય. કારણ કે હાથ જોડીને માતાજીને પ્રાર્થના નથી કરતા, પણ માંગવા માટે જાય છે કે માં અમને આટલું આપી દો, અમારું આ કામ કરી દો. માતાજી તમારી કોઈ નોકરાણી નથી કે તમારા કામ કરે, પણ તમારી સાચા દિલની ભક્તિ છે. નાભીમાંથી નાદ નીકળશે, અહીંયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલોય ચિથરા તણો ધૂણે. એમ તમે એને અહીંયામાંથી હાથ કરો કે માં મારી પાસે કાંઈ છે નહીં તને આપવા માટે, તારી પાસે તો બધુંય છે, પણ અમારી લાયકાત હોય તો આપજે માં. પણ દૂધ પુત્ર અને દીકરા દે ને, ઈ ભગવતી છે. મુઠ્ઠીભર બાજરો આપજે માં. અમારી ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ને તો ઈ ભૂખ્યું ન જાય, ઈ ચા પાણી વગરનું ન જાય, એનું ધ્યાન રાખજે. તમે જ્યારે એવી પ્રાર્થના કરશો ને, ત્યારે માતાજી છે ને, એ ખાલી મુઠ્ઠીભર બાજરો નહીં આપે, પણ આખું વરહ તમારે કોઈ દી કાંઈ ખૂટશે નહીં. પણ એની પાસે માંગવું તો એવું માંગવું કે બીજાનું સારું થાય.
તમે બીજાનું જ્યારે સારું જોતા થઈ જાહો, બીજા માટે ભગવતી પાસે કંઈક માંગતા થઈ જાહો ને, તેથી તમારી પાસે આપોઆપ આવવા મળશે. એ ભગવતી તમારી ઉપર રાજી થઈ જાહે. એ વિહ ભુજાળી છે ને, માં ચિંતા વિઘ્ન વિનાશની અને કમલાસની શકત વિષ હથી હંસ વાહિની માતા દુર્ગા દેહુ સુમંત. હે માં, અમને શાંતિ આપજે. રૂપિયો તો અમે ગમે ત્યાંથી રળી લેવું, પણ અમને શાંતિ આપજે ને અમને એટલું આપજે કે અમે અમારા ઘરે આવેલા મહેમાનને જમાડી શકીએ, અમે બીજાને આવકારો આપી શકીએ, અમે બીજાની સેવા કરી શકીએ. એવું માંગજો, ભગવતી રાજી થાહે. આ નવરાત્રિ હતી, પણ આજની જે વિકૃતિ આવી છે ને નવરાત્રિની અંદર, એની આ વાત નથી. નવરાત્રિ એટલે તો ભગવતીની ઉપાસનાની વાત છે. આવી રીતે માં ભગવતીને 9 દિવસ સુધી યાદ કરજો. ભગવતીને તમારાથી થાય એટલા ધૂપ ધુવાડા કરાય, ન થાય તો કાંઈ નહીં, માતાજીને સવારમાં જાગીને પગે લાગજો. બાકી બીજું કાંઈ કરવાની જરૂર નથી. ખાલી 2 હાથ જોડીને નમ્રતાથી કાંઈ માંગ્યા વગર તમે એને પ્રણામ કરો ને કે હે માં, આજનો સૂરજ ઉગ્યો અને એ મેં જોયો, એ મારા માટે બહુ મોટી વાત છે. માં, આખો દિવસ કોઈનું બીજાનું સારું કરી શકું એવું મને આપજે. એ માંગીને તમે નીકળશો ને ઘરેથી તો કાયમને માટે આખો દિવસ તમારા શરીરમાં એની એનર્જી રહે, એની ઉર્જા રહેશે. આ હતી કાંઈક નવરાત્રિની આવી કથા. અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી, આ યુટ્યુબ ચેનલને આપ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી, જય જોગમાયા.